વિદ્યાર્થી મિત્રો, લેસન નંબર 13 ની અંદર આપણે અનુકૂલનો છે એ અનુકૂલનોનો અભ્યાસ કરશું. અનુકૂલનોની એડપ્ટેશન તરીકે ઓળખવામાં આવે. સામાન્ય ભાષામાં અનુકૂલન શબ્દનો અર્થ આપણે અનુકૂળ થવું એવો કરી શકીએ. વ્યવહારિક દ્રષ્ટિથી વ્યવહારિક દ્રષ્ટાંતની રીતે આપણે સમજીએ તો આપણે જ્યારે આપણા ઘરે રહેતા હોઈએ ત્યારે આપણું જે રહેવાની જે લાઈફસ્ટાઈલ છે એ વ્યવસ્થિત હોય. સવારે આપણને ચા અને નાસ્તો મળી જતો હોય, બપોરે સરસ જમવાનું મળતું હોય, સાંજે ચા નાસ્તો અને રાત્રે પાછું સરસ આપણે કહીએ કે આપણું ભાવતું જમવાનું આપણને મળી જાય. તો આ સામાન્ય પરિસ્થિતિ છે, આ આપણી રોજની પરિસ્થિતિ છે. હવે માનો કે કોઈ વિદ્યાર્થી છે એ પોતાના ઘરેથી દૂર શહેરની અંદર ભણવા માટે આવે તો શરૂઆતમાં તેને અનુકૂળ ન લાગે, કેમ કે સવારે વહેલું ઉઠવું પડે, ચા મળે તો મળે નહીં બહાર જઈને પીવી પડે, બપોરે જમવામાં રોટલી છે એ બરાબર ન હોય, શાક છે એ બરાબર ન હોય, સાંજે કોઈ ભાવ ન પૂછે અને રાતે ફરી પાછું જમવાનું એવું જ ખરાબ છે એ મળે. પણ એનું ધ્યાન અભ્યાસમાં હોય. પરિસ્થિતિ બદલાય. પેલા ઘરની પરિસ્થિતિ હતી, અનુકૂળ પરિસ્થિતિ હતી, સાનુકૂળ પરિસ્થિતિ હતી. હવે અહીંયા હોસ્ટેલની અંદર આવ્યા એટલે પરિસ્થિતિ બદલાઈ ગઈ. ખોરાક બદલાઈ ગયો, રહેણી કેણી છે બદલાઈ ગઈ, જમવાનું ન ભાવે, વહેલું ઉઠવું પડે, વહેલું સુઈ જવું પડે. એટલે થોડા દિવસ સુધી એને મુશ્કેલી થાય, પણ થોડા દિવસ પછી એ નોર્મલ થઈ જાય કે આમ બહાર તો આમ જ હોય. તો પરિસ્થિતિ બદલાય તો બદલાતી પરિસ્થિતિ સાથે સાથે એને પોતાના મનમાં ફેરફારો કર્યા કે અહીંયા તો આમ જ હોય, બહાર તો આમ જ હોય, સુખ સુવિધાઓ બધી ઘરે જ મળે, આપણે બહાર નીકળીએ એટલે આપણે ઘણા એડજસ્ટમેન્ટ છે એ કરવા પડે અને મહિના બે મહિના પછી એને ઘરે ન ગમે, ઘરનું ખાવાનું ન ભાવે એવી પરિસ્થિતિ આવી જાય. તો આ શું થયું? આને અનુકૂલન કહેવાય. આ એક વ્યવહારિક ઉદાહરણ છે અનુકૂલનનું, કે જેમ સંજોગો બદલાય, પરિસ્થિતિ પ્રતિકૂળ બની, એની સાથે સાથે પોતે પણ બદલાય. બદલાતી પરિસ્થિતિ સાથે એ અનુકૂળ થઈ જાય, બદલાતી પરિસ્થિતિ સાથે એ એડજસ્ટ થઈ જાય. આવું જ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પણ બને છે અને એને આપણે અનુકૂલન તરીકે ઓળખવામાં આવે છે. કે કેટલાક અસામાન્ય સંજોગોની અંદર કે વિપરીત સંજોગોની અંદર પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ પોતાની શરીર રચનામાં, પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં પરિવર્તન લાવે છે અને બદલાયેલા વાતાવરણ સાથે એ અનુકૂળ થઈ જાય છે. આ ઘટનાને અનુકૂલન તરીકે ઓળખવામાં આવે. આપણને ખ્યાલ છે કે વાતાવરણ એ સતત પરિવર્તનશીલ છે. અને વાતાવરણની અંદર જે પરિવર્તનો આવે એ પરિવર્તનોની સાથે સાથે સજીવે પોતાની દેહધાર્મિક ક્રિયાઓની અંદર અને પોતાની શરીર રચનાની અંદર ફેરફારો કરવા પડે તો જે ટકી શકે, બચી શકે. જે સજીવો આ ફેરફારો કરે એ સજીવો જીવી જાય, બચી જાય, ટકી જાય. અને જે સજીવો આ ફેરફારો ન કરી શકે એ સજીવો છે એ નાશ પામે. તો બદલાતી જે પરિસ્થિતિ છે
બદલાતી જે પરિસ્થિતિ છે એ બદલાતી પરિસ્થિતિમાં દેહધાર્મિક રીતે અને શારીરિક રીતે ફેરફારો કરી અને ટકી રહેવાની જે ઘટના છે એને અનુકૂલન તરીકે ઓળખવામાં આવી. સજીવોના પર્યાવરણની અંદર અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો એ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે પડે છે. જ્યાં પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે એ કઠિન પરિસ્થિતિઓ છે એનો સામનો કરવા માટે સજીવો અનેક વિકલ્પો અપનાવતા જોવા મળે છે. જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક ગોઠવણી દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે અને બીજા કેટલાક સજીવો પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે. એટલે જ્યારે અત્યંત કઠિન પરિસ્થિતિ આવે ત્યારે સજીવો જુદા જુદા વિકલ્પો છે એને અજમાવતા હોય. કેટલાક સજીવો છે એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ છે એ દેહધાર્મિક ક્રિયાઓની અંદર પરિવર્તન લાવે અને જે કઠિન પરિસ્થિતિ છે એનો સામનો કરે, એની પ્રતિક્રિયા આપે, એટલે કે એનો સામનો કરે. કેટલાક સજીવો છે એ પોતાની વર્તણૂક દ્વારા એટલે કે પોતાના બિહેવિયર દ્વારા એ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા કરે, એટલે કે થોડા સમય માટે એ જે કઠિન પરિસ્થિતિ છે ત્યાંથી ભાગી જાય અને ઓછી કઠિન પરિસ્થિતિ હોય કે જે સરળ પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિમાં એ જીવવાનું શરૂ કરે. દાખલા તરીકે ઉનાળો આવે, આપણે જોઈએ છીએ ઉનાળો આવે ત્યારે રણ પ્રદેશની અંદર, કચ્છના રણની અંદર પાણીની અને ઘાસની અછત સર્જાય. એટલે ઉનાળો શરૂ થતા પહેલા માલધારીઓ છે એ પોતાના પશુને લઈ અને આમ ગુજરાત તરફ ચાલ્યા જાય. ઉનાળાના સમયમાં ગુજરાત તરફ પાણી હોય અને પશુને ખાવા માટેનો ઘાસચારો છે એ પણ રહેલો હોય અને ચોમાસું આવી જાય એટલે ફરી પાછા એ પોતાના પશુને લઈ અને કચ્છના રણની અંદર વયા જાય. તો આ વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે આપેલી પ્રતિક્રિયા છે કે અસ્થાયી રૂપે ઓછા તણાવયુક્ત નિવાસ સ્થાન તરફ છે એ સ્થળાંતર કરે છે. તો અત્યંત કઠિન પરિસ્થિતિમાં જે આ પ્રતિક્રિયાઓ આપવામાં આવે છે, જે રિએક્શન આપવામાં આવે છે, એ રિએક્શન છે એ પણ એક અનુકૂલન છે. અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ છે. પછી એ બાહ્ય રચનાકીય લક્ષણ હોય, દેહધાર્મિક લક્ષણ હોય કે વ્યવહારિક લક્ષણ હોય, જે સજીવના એના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ છે, સ્પેશિયલ કેરેક્ટર છે, જે સજીવને એના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. કેમ કે જીવ સાતત્ય, જાતિ સાતત્ય છે એને પણ જાળવી રાખવાનું. જાતિ છે એ પોતાની જાતિ આગળ વધે, પોતે ભલે મૃત્યુ પામી પણ પોતાની જાતિની જે સતતતા છે, સાતત્ય છે એ જળવાઈ રહે એટલા માટે પ્રજનન પણ જરૂરી છે. તો એ પોતે જીવિત રહે અને પ્રજનન કરવા માટે પણ એ સક્ષમ રહે એવું બનાવે છે. ઘણા અનુકૂલનો છે એ લાંબા ઉદ્વિકાસ સમયની યાત્રા બાદ વિકસિત થયા અને જનનિક રીતે એ સ્થાયી બન્યા. કેટલાક અનુકૂલનો છે એ લાંબા ઉદ્વિકાસ સમયની યાત્રા બાદ વિકસિત થયા. બદલાતી પરિસ્થિતિ છે એ બદલાતી પરિસ્થિતિની અંદર સજીવની એક જાતિની અંદર મુશ્કેલી પડી એટલે એની અંદર નવા લક્ષણો આવ્યા
આજે નવા લક્ષણો આવ્યા એનો લાખો વર્ષો સુધી વિકાસ થયો, એનો લાખો વર્ષો સુધી વિકાસ થયો. એટલે કે જે કોષકેન્દ્રની અંદર રહેલ રંગસૂત્ર અને રંગસૂત્રની અંદર રહેલ ડીએનએ કે જે જનીન છે એ જનીનની અંદર પરિવર્તન આવ્યું, અને જનીનની અંદર પરિવર્તન આવ્યું એટલે એ લક્ષણ છે એ પેઢી દર પેઢી ઉતરી આવે. પછી એ લક્ષણ પેઢી દર પેઢી છે એ ઉતરી આવે. એટલે કે લાંબા સમયની લાખો વર્ષોની ઉદ્વિકાસની યાત્રા પછી આ લક્ષણો છે એ વિકસિત થયા અને એ જનૈનિક રીતે સ્થાયી બન્યા. એને પરિણામે એટલે કે જનીનની અંદર જ એવા ફેરફારો થઈ ગયા કે જે નવા પ્રાણી જન્મે એ આ નવા લક્ષણો લઈને જન્મે. પાણીનું જ્યારે ગેરહાજરી હોય ત્યારે ઉત્તર અમેરિકાના રણમાં એક કાંગારૂ ઉંદર જોવા મળ્યું. હવે પાણી તો બહાર ક્યાંય મળતું નથી, રણ પ્રદેશ છે, અને ત્યાં આ કાંગારૂ રેટની જાતિ છે એ જોવા મળે છે. એટલે બહાર ક્યાંય પાણી નથી, તો એવા સંજોગોની અંદર એ પોતાની પાણીની જે જરૂરિયાત છે એ પોતાના શરીરની અંદર સંગ્રહિત જે ચરબી છે એ ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂરી કરે છે. હવે આપણે અનુકૂલનના ઉદાહરણો જોઈએ છીએ કે ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર એ પાણીને લગતી એની તમામ જરૂરિયાતો છે એના શરીરની અંદર રહેલ ચરબીના ઓક્સિડેશનથી પૂરી કરે છે. ચરબીના એક અણુનું ઓક્સિડેશન થાય એટલે પાણીના 3 અણુ છે એ ઉત્પન્ન થાય. ચરબીના એક અણુનું એક ટ્રાઇગ્લિસરાઇડનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે એમાંથી 3H2O છે, 3 પાણીના અણુ છે એ મુક્ત થાય. અને શરીરની અંદર સંગ્રહિત જે ચરબી છે એ શરીરની અંદર સંગ્રહિત ચરબી દ્વારા શરીરની અંદર સંગ્રહિત ચરબીનું ઓક્સિડેશન કરી અને એ પોતાની જે પાણીની જરૂરિયાત છે એ પાણીની જરૂરિયાતને ઓછી કરે છે. આ કાંગારૂ ઉંદર છે એ આવા સમયની અંદર એના મૂત્રને પણ સાંદ્ર બનાવે છે. આથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એના નિકાલ માટે પાણીનું ઓછા પ્રમાણની અંદર ઉપયોગ થાય. માનો કે 25 મિલીગ્રામ ઉત્સર્ગ દ્રવ્ય છે એ ઉત્પન્ન થાય દર 24 કલાકે 25 મિલીગ્રામ ઉત્સર્ગ દ્રવ્ય છે ઉત્પન્ન થાય છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે 100 ml પાણીની અંદર આ 25 ml ઉત્સર્ગ દ્રવ્યોને ભેળવી અને મૂત્ર દ્વારા એનો નિકાલ કરવામાં આવે. 100 ml માં માત્ર 25 મિલીગ્રામ ઉત્સર્ગ દ્રવ્ય છે એટલે એને મંદ મૂત્ર કહેવાય. પણ ઉનાળો આવે અને પાણીની અછત સર્જાય ત્યારે આ 25 મિલીગ્રામ ઉત્સર્ગ દ્રવ્ય તો ઉત્પન્ન થવાના જ છે, કેમ કે શરીરમાં જૈવિક ક્રિયાઓ ચાલશે એટલે નકામા અને હાનિકારક પદાર્થો બાય પ્રોડક્ટ તરીકે ઉત્પેદાશ તરીકે ઉત્પન્ન થશે અને એનો શરીરની બહાર નિકાલ કરવો જ પડશે. એટલે પાણી હોય કે પાણી ન હોય 25 મિલીગ્રામ નકામા દ્રવ્યો છે, હાનિકારક દ્રવ્યો છે એ ઉત્પન્ન થશે. તો પાણીની અનુકૂળતા હતી તો 100 ml પાણી દ્વારા 100 ml પાણી સાથે એને બહાર મોકલી દેવામાં આવતા હતા. હવે પાણીની અછત સર્જાણી ત્યારે માત્ર 25 ml પાણી છે એના દ્વારા 25 મિલીગ્રામ ઉત્સર્ગ દ્રવ્ય છે એને બહાર મોકલી દેવામાં આવે. તમે જુઓ સાંદ્રતા કેટલી વધી ગઈ. પહેલા 100 ml પાણીની અંદર 25 મિલીગ્રામ ઉત્સર્ગ દ્રવ્ય છે એનો નિકાલ થતો હતો, એટલે કે મંદ મૂત્રનો નિકાલ થતો હતો. હવે માત્ર 25 ml પાણી દ્વારા 25 મિલીગ્રામ ઉત્સર્ગ દ્રવ્ય છે એનો નિકાલ થાય એટલે દ્રાવકના અણુ ઘટી ગયા અને દ્રાવ્યના અણુ વધી ગયા એટલે સાંદ્ર થઈ ગયું. તો આવી રીતે ઓછા પાણી દ્વારા એટલે કે મૂત્રની સાંદ્ર બનાવી અને ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. રણ પ્રદેશની અંદર જોવા મળતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિના પર્ણને આપણે જોઈએ તો એ પર્ણની સપાટી ઉપર
જાડું ક્યુટિકલનું સ્તર રહેલું હોય. ક્યુટિકલ છે એ લિપિડ દ્રવ્ય છે અને એને પરિણામે બાષ્પોત્સર્જનનો દર છે એ ઘટે છે કે લિપિડ છે ઉષ્માનું અવાહક છે. લિપિડ છે એ ઉષ્માનું અવાહક છે. એટલે બહાર ગરમી હોય પણ પર્ણની ઉપરની સપાટીએ ક્યુટિકલનું જાડું સ્તર રહેલું હોય તો એ ગરમીની અસર પર્ણના કોષો ઉપર ઓછી થાય અને પર્ણના કોષો ઉપર ગરમીની અસર ઓછી થાય એટલે બાષ્પોત્સર્જનનો દર છે એ બાષ્પોત્સર્જનનો દર ઘટે. આજે બાષ્પોત્સર્જન થાય વનસ્પતિ પોતાના વધારાના પાણીનો નિકાલ બાષ્પ સ્વરૂપે કરે. વનસ્પતિ પોતાના વધારાના પાણીનો નિકાલ બાષ્પ સ્વરૂપે કરે એને બાષ્પોત્સર્જન તરીકે ઓળખવામાં આવે. અને મોટાભાગનું બાષ્પોત્સર્જન છે એ પર્ણરંધ્ર દ્વારા થતું હોય કે તડકાની અંદર પર્ણરંધ્ર છે એ ખુલી જાય અને પર્ણરંધ્ર ખુલી જાય એટલે અંદર રહેલું પાણી બાષ્પ સ્વરૂપે સીધું બહાર વાતાવરણની અંદર વહી જાય. તો આ વનસ્પતિની અંદર નિમગ્ન પર્ણરંધ્ર રહેલા હોય. નિમગ્ન પર્ણરંધ્ર એટલે ઊંડા પર્ણરંધ્ર. સામાન્ય રીતે સપાટી ઉપર પર્ણરંધ્ર છે એ સપાટી ઉપર પર્ણરંધ્ર ગોઠવાયેલા હોય. એને બદલે પર્ણરંધ્ર છે એ સપાટીથી નીચે વયા જાય. પર્ણરંધ્ર છે એ સપાટીથી નીચે વયા જાય અને ખાડાની અંદર કે ઊંડા ગર્તની અંદર એટલે કે ઊંડા ખાડાની અંદર એ ગોઠવાઈ જાય. એને પરિણામે પણ બાષ્પોત્સર્જનનો દર છે એ બાષ્પોત્સર્જનનો દર ઘટે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એમાં પ્રકાશ સંશ્લેષણના જુદા જુદા માર્ગ છે. તમે લોકો ભણ્યા છો 11માં C4 પથ ને C5 પથ ને C3 પથ ને. તો એના જુદા જુદા માર્ગ છે. એમાંનો એક માર્ગ છે એ CAM છે. તો આ CAM નામનો વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ છે એ ધરાવે. એટલે એને પરિણામે દિવસ દરમિયાન એના પર્ણરંધ્રો છે એ બંધ રહે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને બાષ્પોત્સર્જનની ક્રિયા છે ઘટી જાય. તો શરીરમાં જેટલું પાણી છે એટલા પાણીને બચાવી રાખવા માટે શરીરમાંથી પાણી બહાર વાતાવરણની અંદર ન જાય એટલા માટે રણ પ્રદેશની વનસ્પતિઓ છે એ ક્યુટિકલનું જાડું સ્તર ધરાવે, પર્ણરંધ્રને ઊંડા ગર્તની અંદર કે ખાડાની અંદર ગોઠવે અને પ્રકાશ સંશ્લેષણનો એક વિશિષ્ટ માર્ગ છે એ વિશિષ્ટ માર્ગ ઊભો કરે અને દિવસ દરમિયાન પર્ણરંધ્ર છે એને બંધ રાખવા યોગ્ય બનાવે. થોરનો આપણને ખ્યાલ છે. એમાં ખાસ કરીને ફાફડો થોર આપણે બધાએ જોયેલો હશે. તો એ ફાફડા થોર ઉપર કંટક હોય. ફાફડો થોર પણ રણ નિવાસી વનસ્પતિ છે. રણ પ્રદેશમાં એ વધારે જોવા મળે. તો ફાફડા થોરની અંદર પર્ણ છે જ નહીં. જેવું એની અંદર પર્ણો ઉત્પન્ન થાય કે ઉપપર્ણ ઉત્પન્ન થાય એટલે પર્ણ અને ઉપપર્ણનું તરત કંટકની અંદર રૂપાંતર થઈ જાય. જો પર્ણ હોય તો બાષ્પોત્સર્જન થાય ને એટલે પર્ણનું સીધું કંટકની અંદર રૂપાંતર થઈ જાય. પણ પર્ણ છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. એટલે પ્રશ્ન એ આવે કે પર્ણ નથી તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે? આવા સંજોગોની અંદર પ્રકાંડ છે એ લીલું અને ચપટું બને. પ્રકાંડ એ લીલું અને ચપટું બને. યાદ રાખજો, લીલું બને. લીલું બને એટલે કે હરિત કોણો ધરાવતું ક્લોરોફિલ ધરાવતું બને. એટલે પર્ણની અંદર જે ક્લોરોફિલ હોવું જોઈએ એ ક્લોરોફિલ ક્યાં આવી ગયું? પ્રકાંડની અંદર આવી ગયું. પર્ણનું કંટકની અંદર રૂપાંતર થઈ ગયું અને પ્રકાંડ છે એ લીલું બની ગયું, ક્લોરોફિલ યુક્ત બની ગયું. એટલે હવે પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે? પ્રકાંડ કરશે. તો આ જે પ્રકાંડ છે પર્ણ નથી એટલે બાષ્પોત્સર્જનની ક્રિયાનો દર છે એ બાષ્પોત્સર્જનની ક્રિયાનો દર ઘટી ગયો અને પ્રકાંડ છે એ પર્ણનું કાર્ય કરવા માંડે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માંડે. તો આવા અનુકૂલનો છે એ રણ નિવાસી વનસ્પતિ છે એ રણ નિવાસી વનસ્પતિની અંદર જોવા મળે. ઠંડી
જે ખૂબ જ પડતી હોય, ઠંડા પ્રદેશો હોય, એ ઠંડા પ્રદેશની અંદર રહેલા સસ્તન પ્રાણીઓ છે એ પોતાના શરીરની સપાટી ઘટાડવાનો પ્રયત્ન કરે, કેમ કે જેમ શરીરની સપાટી વધારે હોય એમ વધારે પ્રમાણમાં ઉષ્મા છે એ શરીરમાંથી બહાર નીકળે, ગરમી છે એ શરીરમાંથી બહાર નીકળે ઠંડા પ્રદેશની અંદર. એટલે શરીરનું કદ ઘટાડવા માટે થઈ, ઉષ્માનો વ્યય ઘટાડવા માટે થઈ અને ઠંડા વિસ્તારના સસ્તન પ્રાણીઓની અંદર ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો છે જોવા મળે. ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો છે એ જોવા મળે, જેને એલનના નિયમ તરીકે ઓળખવામાં આવે. કે શરીરનું કદ ઘટાડવા માટે થઈ અને કાનનું કદ ઘટાડવામાં આવે અને ઉપાંગો છે એ ઉપાંગોનું કદ છે એ ઉપાંગોનું કદ ઘટાડવામાં આવે, એટલે શરીરમાંથી ગરમી છે, ઉષ્મા છે એ બહાર જતી ઓછી થાય. ધ્રુવ પ્રદેશના સમુદ્રની અંદર સીલ જોવા મળે. ધ્રુવ પ્રદેશના સમુદ્રની અંદર સીલ જોવા મળે. આ સીલની જે ત્વચા છે એની નીચે ચરબીનું જાડું થર રહેલું હોય. સીલની જે ત્વચા છે એની નીચે ચરબીનું જાડું સ્તર છે રહેલું હોય. ચરબી છે એ ઉષ્માનું અવાહક છે. ચરબી છે કે લિપિડ છે એ ઉષ્માનું અવાહક છે, એટલે બહારથી ઠંડી અંદર ન જઈ શકે અને શરીરની અંદરની ગરમી છે, ઉષ્મા છે એ બહાર ન જઈ શકે. એને પરિણામે એના શરીરનું તાપમાન છે એ જળવાઈ રહે. તો થોરની અંદર આ અનુકૂલન જોવા મળે. એ પ્રકાશ સામાન્ય રીતે પર્ણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું હોય, પણ અહીંયા પ્રકાશ સંશ્લેષણ કરવા માટે રૂપાંતરિત થાય એટલે એને અનુકૂલન કહેવાય. ઠંડા વિસ્તારના પ્રદેશો છે, ઠંડા વિસ્તારો છે ત્યાં સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ ઉપાંગ અને કાન ટૂંકા ધરાવે, એ પણ એક અનુકૂલન છે. સીલ છે એની ત્વચાની નીચે ચરબીનું જાડું સ્તર રહેલું છે. ચરબી એ ઉષ્માની અવાહક છે, એટલે બહારની ઠંડીને અંદર ન આવવા દે અને અંદરની ઉષ્માને બહાર ન જવા દે. તો આ પણ એક અનુકૂલન છે, એ અનુકૂલન છે. આ બધા આપણે અંગોના અનુકૂલનો જોયા કે અંગોની અંદર કઈ રીતના વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ ફેરફાર કરે છે અને બદલાતી પરિસ્થિતિની અંદર, વિપરીત પરિસ્થિતિની અંદર એ કઈ રીતે ટકી રહે છે. હવે આપણે સજીવોના કેટલાક દેહધાર્મિક અનુકૂલનો છે એ દેહધાર્મિક અનુકૂલનોની આપણે વાત કરીએ. ક્યારેક કેટલાક સજીવો છે એ તણાવભરી જે પરિસ્થિતિ હોય, વિપરીત પરિસ્થિતિ હોય એની સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવે છે. ત્વરિત પ્રતિક્રિયા છે, ઇમિડિયેટ રિએક્શન છે એ આપતા હોય છે. જ્યારે તમે કોઈ વધારે ઊંચાઈ વાળા 3500 મીટરથી વધારે ઊંચાઈ હોય એવા વિસ્તારની અંદર જાઓ, જો તમે મનાલી ગયા હો અને મનાલીની બાજુમાં જે રોહતંગ ઘાટ છે અને લેહ છે ત્યાં તમે જાઓ તો ત્યાં ઉત્તંગતાની બીમારી છે, આલ્ટિટ્યુડ સિકનેસ છે, ઊંચાઈ સંબંધિત બીમારી છે એનો તમને અનુભવ થાય. જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ વાતાવરણનું દબાણ ઘટે અને બીજું કે વાતાવરણની હવામાં ઓક્સિજનનું પ્રમાણ છે એ ઓક્સિજનનું પ્રમાણ ઘટે, એટલે ઉબકા આવે, વ્યક્તિ છે એને ઉલટી થાય, ખૂબ જ થાક લાગે, હૃદયના ધબકારા છે એ હૃદયના ધબકારા વધવા માંડે, શ્વાસ ચડે, ઝડપથી શ્વાસ અને ઉચ્છ્વાસનો દર છે એ વધી જાય. તો આ ટેમ્પરરી ઊંચાઈને કારણે થતી બીમારી છે, એટલે એને હાઈ આલ્ટિટ્યુડ સિકનેસ તરીકે, ઊંચાઈ સંબંધિત
બીમારી તરીકે ઇંગ્લિશની અંદર ઓળખવામાં આવે કે ઉબકા થાય, ઉલટી આવે, ખૂબ જ થાક લાગે, હૃદયના ધબકારા વધી જાય, શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાનો દર છે એ વધી જાય. તો એનું કારણ વધુ ઊંચાઈ છે કે જ્યાં વાતાવરણનું દબાણ ઓછું છે અને હવામાં ઓક્સિજન ઓછો છે, એટલે એને કારણે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે એને મળતો નથી. પણ તમે ધીમે ધીમે સ્થાનિક હવામાનની સાનુકૂળ થઈ જશો. માનો કે ત્યાં તમે અઠવાડિયું 10 દિવસ સુધી ઊંચાઈ ઉપર રહ્યો તો 10 દિવસ પછી આ બધું થતું બંધ થઈ જાય. તમને આલ્ટિટ્યુડ સિકનેસનું એક પણ લક્ષણ છે એ જોવા ન મળે, કેમ કે તમારું શરીર છે એની સાથે અનુકૂલિત થઈ ગયું. તમારું શરીર એ દેહધાર્મિક ક્રિયાઓએ એને આસપાસનું જે પર્યાવરણ છે એને અનુલક્ષીને એક નવું એડજસ્ટમેન્ટ, એક નવું સેટિંગ છે એને લઈ લીધું. કઈ રીતે શરીરે દેહધાર્મિક રીતે આનું સેટિંગ લીધું? તો કે આવા સમયની અંદર જે રક્તકણ છે એ રક્તકણનું ઉત્પાદન છે એ શરીર વધારી દે. રક્તકણનું ઉત્પાદન વધારે એટલે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય. એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ વધી જાય એટલે ઓક્સિજન ઓછો છે પણ હિમોગ્લોબિન વધારે છે. એટલે વધારે હિમોગ્લોબિન છે એ ઓક્સિજનનું વહન કરશે અને કોષોની અને પેશીની જે ઓક્સિજનની જરૂરિયાત છે એને એ પૂરી કરશે. ઓક્સિજન અને કાર્બન હિમોગ્લોબિન છે એ એક અસ્થાયી સંકીર્ણ સંયોજન છે. હિમોગ્લોબિન છે એ એક સંકીર્ણ સંયોજન છે, ચિલેટ છે જે તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો. અને ઓક્સિજન જ્યારે આ હિમોગ્લોબિન સાથે જોડાય ત્યારે અસ્થાયી સંયોજન બનાવે. કાર્બન ડાયોક્સાઇડ જ્યારે આ હિમોગ્લોબિન સાથે જોડાય ત્યારે અસ્થાયી સંયોજન બનાવે, થોડા સમય પૂરતું ટેમ્પરરી સંયોજન બનાવે. અને આવા સમયની અંદર હિમોગ્લોબિનની જે બંધન ક્ષમતા છે એ બંધન ક્ષમતાને પણ ઘટાડી દે. એટલે બહુ લાંબો સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન હિમોગ્લોબિન સાથે બંધાયેલા ન રહે, થોડા સમયમાં જેને છૂટા પાડી દે, જેથી કરીને હિમોગ્લોબિન છે નવો ઓક્સિજન લેવા માટે ફ્રી થઈ જાય. તમને ખ્યાલ હશે કે સિયાચિન જે આપણી ઊંચામાં ઊંચી યુદ્ધ ભૂમિ છે ત્યાં જ્યારે સૈનિકોને મોકલવામાં આવે તો સીધા સૈનિકો ત્યાં ઉતારી દેવામાં ન આવે. પહેલા એને 500 મીટરના બેઝ કેમ્પ, 500 મીટરની ઊંચાઈ હોય ત્યાં બેઝ કેમ્પ ઉપર અઠવાડિયું 10 દી રાખવામાં આવે, જેથી કરીને એ 500 મીટર સાથે એડજસ્ટ થઈ જાય. પછી એને 1500 મીટરની ઊંચાઈ છે એ 1500 મીટરની ઊંચાઈ લઈ જવામાં આવે. એટલે 1500 મીટરની ઊંચાઈની જે પરિસ્થિતિ છે એની સાથે એનું શરીર છે એ ધાર્મિક રીતે એડજસ્ટમેન્ટ કરી લે. અને ત્યાં શરીર બરાબર એડજસ્ટમેન્ટ કરી લે પછી એને સિયાચિનનું જે સૌથી ઊંચામાં ઊંચું શિખર છે ત્યાં લઈ જવામાં આવે. એટલે અઠવાડિયાની અંદર એ ત્યાં ઉપર પણ ફરી પાછું એડજસ્ટમેન્ટ કરી દે. તો આ બધા અનુકૂલનો છે કે જેમ જેમ આજુબાજુની પરિસ્થિતિ બદલાય છે એમ સજીવની દેહધાર્મિક ક્રિયાઓની અંદર પણ પરિવર્તન આવે છે. અને દેહધાર્મિક ક્રિયાઓની અંદર જે પરિવર્તન આવે છે એને પરિણામે બદલાતા વાતાવરણની અંદર પોતાની જીવિતતા છે એ જીવિતતાને જાળવી રાખે. હિમાલયના અનેક ઊંચા વિસ્તારમાં ઘણી બધી જનજાતિઓ છે જેને આપણે આદિવાસીઓ કહીએ, પુરાણા કાળથી એ ત્યાં રહેતા હોય એવા જે લોકો છે એ ત્યાં જીવતા જ હોય પણ એનો જન્મ જ ત્યાં થાય છે. એટલે વારસાગત રીતે અનુકૂળતા લઈને જન્મે છે. એટલે એ વારસાગત રીતે અનુકૂળતા લઈને જન્મે છે. નેપાળની અંદર જે શેરપાની જાતિ છે જેને માઉન્ટ એવરેસ્ટ ઉપર જવું હોય એ શેરપાને સાથે લઈ છે. શેરપા એ ત્યાંની એક જનજાતિ. તો હજારો લાખો વર્ષથી એના પૂર્વજો ત્યાં રહ્યા છે. એટલે એના જનીન દ્રવ્યની અંદર જ એવા ફેરફારો થઈ ગયા છે
કે વધુ ઊંચાઈ ઉપર એ જાય તો પણ એને કોઈ તકલીફ ન પડે. એના ફેફસા આપણા ફેફસા કરતા મોટા હોય. આપણા ફેફસાનું સપાટ મેદાનમાં રહેતા લોકોના ફેફસાનું કદ અને પહાડી વિસ્તારની ઊંચાઈ ઉપર રહેતા લોકોના ફેફસાના કદની અંદર ફેરફાર હોય. તો આ એક અનુકૂલન છે. એટલે જનજાતિના લોકો માટે આ વસ્તુ છે એ સામાન્ય, આ વસ્તુ છે એ સામાન્ય છે. આપણને ખ્યાલ છે કે મોટાભાગના પ્રાણીઓ છે એ સ્ટીનોથર્મલ છે. સ્ટીનોથર્મલ એટલે કે ઓછી તાપમાનની વધઘટની અંદર એ રહેતા હોય. અગાઉ આપણે યુથર્મલ, યુરીથર્મલ અને સ્ટીનોથર્મલની વાત કરી. તો મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયની પ્રક્રિયાઓ અને એની સાથે જોડાયેલ જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ ઓછા તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે એટલે કે સારી રીતે આગળ વધે છે. એટલે માનવમાં જ્યારે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય તો એ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉત્સેચકો મહત્તમ ક્રિયાશીલ હોય અને જૈવિક ક્રિયાનું દર, શક્તિનું ઉત્પાદન એ મહત્તમ હોય. પણ એવા પણ સૂક્ષ્મ જીવો છે, દાખલા તરીકે આર્કીબેક્ટેરિયા, કે જે ગરમ પાણીના ઝરાની અંદર અને સમુદ્રની અંદર વહેતા જે ઉષ્ણ પ્રવાહો છે કે જે તાપમાન 100 ડિગ્રીથી પણ વધારે હોય ત્યાં જીવતા હોય. બેક્ટેરિયા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર થી વધારે ટેમ્પરેચરની અંદર પણ એ બેક્ટેરિયા જીવતા હોય. આપણે ન જીવી શકીએ. શું કામે? તો બેક્ટેરિયાએ શારીરિક રીતે અને દેહધાર્મિક રીતે ત્યાં અનુકૂલન છે સાધી લીધું છે. બેક્ટેરિયાએ પોતાની અંદર અને બહાર એવા ફેરફારો કર્યા છે કે જેને પરિણામે આટલા ઊંચા તાપમાને પણ એ પોતાની જીવિતતા છે એ જાળવી રાખે છે. દક્ષિણનો જે ધ્રુવ પ્રદેશ છે, એન્ટાર્કટિકા જેને આપણે કહીએ છીએ, ત્યાં જે ત્યાંનું તાપમાન છે એ હંમેશા 0 થી નીચે રહે, હંમેશા સબ 0 હોય. માઇનસની અંદર તાપમાન હોય, પાણી પણ એટલું ઠંડુ હોય. તો એવા તાપમાનની અંદર પણ માછલીઓ જોવા મળે. માઇનસ ટેમ્પરેચરની અંદર પણ એ પણ -35, -20, -45, -55 એટલું ટેમ્પરેચર હોય એમાં પણ એ માછલીઓ જીવતી હોય. એના શરીરની અંદર રહેલું જે પ્રવાહી છે, એના શરીરની અંદર રહેલું જે રુધિર છે બરફની અંદર ફેરવાઈ જતું નથી. કેમ કે એને પોતે દેહધાર્મિક રીતે એવા ફેરફારો કર્યા કે આટલા નીચા તાપમાને પણ રુધિર છે, શરીરની અંદર રહેલું પાણી છે, એ શરીરની અંદર રહેલું પાણી પોતાની પ્રવાહી સ્થિતિને જાળવી રાખે. તો આ પણ એક અનુકૂલન છે, એ એક પ્રકારનું અનુકૂલન છે. વાતાવરણનું જે દબાણ હોય એના કરતા શરીરની અંદરનું દબાણ હંમેશા વધારે હોય. જો વાતાવરણના દબાણ કરતા શરીરની અંદર દબાણ ઓછું હોય તો શરીર છે એ દબાઈ જાય, ચીપાઈ જાય. એટલે બહારનું જે દબાણ છે એના કરતા શરીરની અંદરનું દબાણ છે એ વધારે હોય, જેથી કરીને શરીર છે એના યોગ્ય આકારની અંદર એ રહી શકે. હવે મહાસાગરની અંદર ખૂબ જ ઊંડાઈએ જે સજીવો આપણને, પ્રાણીઓ આપણને જોવા મળે છે એની આપણે કલ્પના ન કરી શકીએ. એ એટલી ઊંડાઈએ રહેતા હોય કે વાતાવરણનું જે તાપમાન છે એના કરતા 100 ગણું વધારે વાતાવરણનું જે દબાણ છે એના કરતા 100 ગણું વધારે દબાણ છે, એના કરતા 100 ગણું વધારે દબાણ છે એ એના ઉપર હોય. તો આવા જબરજસ્ત કચડી નાખતા દબાણની અંદર પણ એને અનુકૂલન સાધી લીધું છે અને એ જીવિત રહે છે. કેટલાક સજીવો છે એ પર્યાવરણમાં થતા પરિવર્તનોનો સામનો કરવા માટે થઈ
અને વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે. એટલે પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં કોઈ ફેરફાર ન કરે, પણ એની પોતાની જે બિહેવિયર છે, જે વર્તન છે, એ વર્તન ફેરવી નાખે. એ વર્તનની અંદર પ્રતિક્રિયા છે એ આપે. રણપ્રદેશની ગરોળી છે એ રણપ્રદેશમાં જ્યારે ખૂબ જ ગરમી પડે ત્યારે દેહધાર્મિક રીતે એનામાં કોઈ ફેરફાર નથી કરતો, પણ એ જમીનની અંદર દર બનાવી અને જમીનની અંદર દર બનાવી જમીનની અંદર દર બનાવી અને જમીનમાં એકદમ ઊંડે છે એ ચાલી છે. તમે જોયું હશે કે ઘરે ડંકી કે બોર હોય તો ઉનાળામાં જે પાણી આવે એ ઠંડુ હોય. બોરમાંથી 100 ફૂટ કે 150 ફૂટનો બોર હોય તો એમાંથી જે પાણી આવે ઉનાળામાં એ ઠંડુ હોય. એનો અર્થ શું થયો કે ગરમીની અસર છે જમીનમાં અમુક મીટર સુધી થાય અને ઠંડીની અસર પણ જમીનમાં અમુક મીટર સુધી થાય. પછી અમુક મીટરથી કે અમુક ફૂટથી નીચે છે એ ઠંડી કે ગરમીની અસર નથી થતી. અને એ જ બોરમાંથી શિયાળામાં છે એ પાછું ઉફાળું પાણી આવે, ગરમ પાણી. એટલે આ જે ગરોળી છે એ જમીનમાં ઊંડું દર બનાવે અને જમીનમાં ઊંડું દર બનાવે અને ત્યાં એ પડી જાય, જેથી કરીને બહારનો જે તાપમાનનો વધારો છે એ બહારના તાપમાનના વધારાની અસર ન થાય. રાતે જ્યારે તાપમાન નીચું આવે ત્યારે એ પોતાના દરની બહાર નીકળે અને શિકાર કરી અને પોતાનો ખોરાક છે એ પોતાનો ખોરાક છે એ મેળવે. એ જ રીતના જ્યારે ખૂબ ઠંડી પડે ત્યારે એ સૂર્યપ્રકાશની અંદર આવી જાય, તડકામાં બેસે અને તડકાની અંદર બેસી અને એ સૂર્યપ્રકાશની જે ગરમી છે એનું શોષણ કરે અને એનું શોષણ કરી અને પોતાની જૈવિકતા છે એ જાળવી રાખે. તો આમ જુદા જુદા પ્રાણીઓ છે એ જુદી જુદી રીતે અનુકૂલનો સાધી અને વિપરીત પરિસ્થિતિની અંદર પોતાનું જીવન છે પોતાના જીવનને ટકાવી રાખે છે.